જય મિત્રો, હું મિલન વરિયા. આપણી આ ચેનલ લર્ન ટુડે લીડ ટુમોરોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો આપણે વાત કરતા હતા ભારતના બંધારણની, અને એમાં અગાઉ આપણે 8 ચેપ્ટર જોઈ લીધા છે, અને 9મા નંબરના ચેપ્ટરના ઓલરેડી 2 લેક્ચર થઈ ચૂક્યા છે, અને આજે ચેપ્ટર 9નો જ ત્રીજો લેક્ચર છે. બરોબર, આપણે 9મા નંબરના ચેપ્ટરના બીજા લેક્ચરમાં કંઈક વાત કરી હતી અનુચ્છેદ 4માં. બરોબર, કે રાજ્યોનું પુનર્ગઠન છે. બરોબર, રાજ્યો છે કઈ રીતેની રચના કરવામાં આવી, તો એનું આઝાદી પછીનું આપણે ભારતનું માળખું જોયું હતું. કે માળખું છે, ભારતનો વિસ્તાર છે એ કઈ રીતે હતો, તો કે બ્રિટિશ પ્રાંત હતું અને દેશી રજવાડાઓ હતા. બ્રિટિશ પ્રાંતોમાં કઈ કઈ બાબત હતી, તો ગવર્નર પ્રાંત, બરોબર, રાજ્યો, અને ચીફ કમિશનર વાળા પ્રાંતો યુનિયન ટેરેટરી, બરોબર, કેન્દ્ર શાસિત પ્રદેશ. તો આવું કંઈક આપણે જે ભારત આઝાદ ભારત પછીના જે વિસ્તારની કંઈક વાત કરી હતી. પછી એમાં આપણે જોઈએ કે 562 રજવાડા છે એને ભારત કાં તો પાકિસ્તાન સાથે જોડાવાની સ્વતંત્રતા આપવામાં આવી હતી, અને કા પોતે સ્વતંત્ર રહેવા માટે પણ સ્વતંત્રતા આપવામાં આવી હતી કે તમે તમારી રીતે સ્વતંત્ર રહી શકો છો. તો 562 જેટલા રજવાડા હતા ને, એમાંથી ઈ રજવાડામાં ભારત સાથે જોડવાની આગેવાની સરદાર પટેલે લીધી. કોણે લીધી? સરદાર વલ્લભભાઈ પટેલે. બરોબર, લોહ પુરુષ જેને કહેવાય છે, એને આગેવાની લીધી. અને એના ગૃહ સચિવ વીપી મેનન કોણ હતા? વીપી મેનન દ્વારા લેવામાં આવી કે 562 રજવાડા છે એને ભારત સંઘ સાથે જોડી દેવા છે. હવે આ 562 રજવાડા હતા, રાજાના રજવાડા હતા, એની આગેવાની લીધી સરદાર વલ્લભભાઈ પટેલે, અને એના ગૃહ સચિવ કોણ હતા? વીપી મેનન હતા. એના દ્વારા આગેવાની લેવામાં આવી, અને એમાં લોર્ડ માઉન્ટ બેટનનો પણ ફાળો હતો. બરોબર, જે આઝાદ ભારતના પ્રથમ ગવર્નર જનરલ હતા. પછી આપણે આગળ વાત કરીએ કે 15 ઓગસ્ટ 1947, 15 ઓગસ્ટ 1947માં 559 રજવાડાઓ ભારત સાથે જોડાય છે. 562 માંથી 559 રજવાડા છે ભારત સંઘ સાથે જોડાઈ જાય છે. સરદાર વલ્લભભાઈ પટેલ એની આગેવાની સંભાળે છે. પછી તો કે એમાંથી 3 રજવાડા હતા એવી ભારત સંઘ સાથે જોડાવા નહોતા માંગતા. કયા કયા રજવાડા હતા? કોઈ કોમેન્ટ કરો, કયા કયા રજવાડા હતા? તો એ 3 રજવાડા હતા: જુનાગઢ, હૈદરાબાદ અને જમ્મુ કાશ્મીર. આ 3 રજવાડા હતા એ ભારત સંઘ સાથે જોડાવાનો ઇનકાર કરે છે અને પાકિસ્તાન સાથે જોડાવા માટેની વાત કરે છે. અને એમાંથી આ જમ્મુ કાશ્મીર છે સ્વતંત્ર રહેવાની વાત કરે છે. હવે આપણે જોઈએ તો જુનાગઢમાં ત્યારે કોનું રાજ હતું? મોહમ્મદ ખાન ત્રીજો. બરોબર, મોહમ્મદ ખાન ત્રીજો એનું કંઈક શાસન હતું, અને એ પાકિસ્તાન સાથે જોડાવા માંગતો હતો. હવે વિચાર કરો, આપણા ગુજરાત છે, ગુજરાતમાં જુનાગઢ આવ્યું, પાકિસ્તાનને દઈ તો પાકિસ્તાન કેટલું અંદર સુધી છે એ ભારતમાં ઇન્વોલ્વ થઈ શકે? તો એ પોસિબલ બને એમ હતું નહીં. બરોબર, એટલે આરજી હુકુમતની સ્થાપના થાય અને વર્ષ 1948માં જનમત દ્વારા જોડાય છે. મોસ્ટ ટાઈમ આ ઘણી વાર આવી ગયેલું છે કે જુનાગઢ છે એ ભારત સાથે કઈ રીતે જોડાણું? તો જનમતથી જોડાણું. ક્યારે જોડાણું? 1948માં જોડાય છે. પછી આપણે આગળ વાત કરીએ તો હૈદરાબાદ ત્યાં કોનું શાસન હતું? હૈદરાબાદમાં નિઝામનું શાસન હતું. કોનું? નિઝામનું. એ પણ પાકિસ્તાન સાથે જોડાવા માંગતો હતો. બરોબર, હૈદરાબાદને પાકિસ્તાન સાથે જોડવા માંગતો હતો. હવે ત્યાં જનતા આંદોલન થાય અને પોલીસ દ્વારા પોલો ઓપરેશન થાય. મોસ્ટ આઈએમપી છે. બરોબર, પોલીસ દ્વારા કયું ઓપરેશન થાય છે? પોલો ઓપરેશન થાય છે, અને નિઝામ છે એ આત્મસમર્પણ કરી દે. એટલે હૈદરાબાદ છે એ પણ ભારત સંઘ સાથે જોડાઈ જાય છે. કોણ જોડે છે? સરદાર વલ્લભભાઈ પટેલની આગેવાની હેઠળ ભારત સંઘમાં જોડાઈ જાય છે. પછી જમ્મુ અને કાશ્મીર, ત્યાં કોનું શાસન હતું? હરિસિંહ રાજાનું હતું. કોનું? હરિસિંહનું શાસન હતું. હવે થાય છે એવું કે પાકિસ્તાન અલગ દેશ બની ગયો 1900 આપણે આઝાદ થયા ત્યારે 1947માં, પણ પાકિસ્તાન 1947માં કાશ્મીર ઉપર આક્રમણ કરે છે. કોની ઉપર આક્રમણ કરે? કાશ્મીર ઉપર. ત્યાં રાજા કોણ હતા? હરિસિંહ હતા. હવે હરિસિંહ છે એ ભારત પાસે મદદની માગણી કરે છે કે ભારત સાથે જેટલા રજવાડા હતા, બરોબર, જેટલા રાજ્યો હતા, જેટલા યુટી હતા, તો એ સરદાર વલ્લભભાઈ પટેલ પાસે મદદની માંગણી કરે છે. એટલે સરદાર વલ્લભભાઈ પટેલ છે એની પાસે વિલય પત્રમાં સિગ્નેચર કરાવી લે છે હરિસિંહના, કે અત્યારે તો અમે તમારી મદદ કરશું, ભારત તમારી મદદ કરશે, તમારા રજવાડાનું રક્ષણ કરશે, પાકિસ્તાન સાથે લડશે, તમને બચાવશે, પણ પછી જ્યારે આ સમાપ્ત થાય, યુદ્ધ સમાપ્ત થાય, બરોબર, જ્યારે આપણા મેટર છે એ પૂરું થાય, પછી
તમારે જમ્મુ કાશ્મીરને ભારત સાથે જોડી દેવું પડશે એવો વિલય પત્રમાં સિગ્નેચર કરાવી લે છે કોણ? સરદાર વલ્લભભાઈ પટેલ. કોની પાસે? હરિસિંહ પાસે. તો હરિસિંહ છે એ સિગ્નેચર કરે છે અને અંતે જમ્મુ અને કાશ્મીર ભારત સાથે જોડાય છે, પણ પીઓકે પાકિસ્તાન પાસે રહે છે. બરોબર, અત્યારે ઘણા બધા પ્રોબ્લેમ્સ થાય છે આના લીધે કે પીઓકે છે એ પીઓકે કોની પાસે રહે છે? પાકિસ્તાન પાસે રહે છે. બરોબર, અત્યારે ઘણા ખરા એ બાબતે જમ્મુ કાશ્મીરમાં જોઈએ તો કે આતંકવાદી ટેરરિસ્ટ છે આ જગ્યાએ ફાયરિંગ કર્યું, આ જગ્યાએ ઇન્વોલ્વ થયા, આ જગ્યાએ ઘૂસણખોરી કરી, એવી ઘણા ન્યૂઝ આવતા હોય. બરોબર, હમણાં એક બે બનાવ એવા બની ગયા છે. તો આ છે, આ જાણવા જેવી વસ્તુ છે કે જમ્મુ અને કાશ્મીરનો પીઓકે છે એ આપણા અંડરમાં કેમ નથી, પાકિસ્તાનના અંડરમાં કેમ છે. બરોબર, અથવા તો ત્યાં જો પાકિસ્તાન એમ કે પીઓકે આપણું છે, ભારત એમ કે પીઓકે આપણું છે. બરોબર, એના લીધે ઘણા બધા પ્રશ્નો ઊભા થતા હોય છે અને હજી ચાલુ જ છે. તો આપણે નવા રાજ્યોની રચના કરવાની કંઈક વાત કરીએ તો દેશભરમાં અલગ અલગ વિસ્તારમાં એક ભાષા ને એક રાજ્ય, બરોબર, ભાષા આધારિત રાજ્ય બનાવવાની માંગણી ઊભી થઈ. તો જે ભારત સાથે જે રજવાડાઓ જોડાણા, બરોબર, અને ઓલરેડી જે રાજ્યો હતા બ્રિટિશ પ્રાંતોના અને જે કમિશનર અંડરમાં જે પ્રાંતો હતા યુટી, બરોબર, એમાં અલગ અલગ લોકો જે ભાષા આધારિત છે એ રાજ્યો બનાવવાની માંગણી કરે છે. હવે આ માંગણીને પૂરી કરવા માટે અથવા તો માંગણી ઉપર વિચાર કરવા માટે અલગ અલગ આયોગની રચના કરવામાં આવે છે, જુદા જુદા આયોગ બનાવવામાં આવે છે. બરોબર, હવે એમાંનો પહેલો જ આયોગ, આપણે આયોગ અને સમિતિઓની વાત અહીંથી ચાલુ કરશું કે ભારત છે એ ભાષા આધારિત રાજ્યો કઈ રીતે બન્યા ને કયા રાજ્યો કઈ રીતે બન્યા એની કંઈક વાત અહીંથી ચાલુ થઈ જાય. તો ભાષા આધારિત રાજ્યો બનાવવા કે શું, એના માટે જુદા જુદા આયોગ બનાવે છે. બરોબર, હવે એમાંનું પહેલું આયોગ ધર આયોગ. કયું? ધર આયોગ. હવે જૂન 1948માં બંધારણ સભા દ્વારા ભાષા આધારિત રાજ્યો બનાવવા કે નહીં એવું નક્કી કરવા માટે એસ કે ધર મોસ્ટ ટાઈમ છે. બરોબર, ધર આયોગ ઘણી વાર પૂછાયેલું છે કે ધર આયોગ છે, ધર આયોગ શેના માટે બનાવવામાં આવ્યો હતો? તો ભાષા આધારિત રાજ્યો બનાવવા કે નહીં એના વિચાર વિમર્શ ઉપર એના અહેવાલ બનાવવા માટે આ ધર આયોગની સ્થાપના કરવામાં આવી. કોના અંડરમાં હતા? અધ્યક્ષ કોણ હતા એના? એસ કે ધર. અને ધર આયોગની રચના થાય છે. આ આયોગ દ્વારા ભાષા આધારિત રાજ્યોનો ઇનકાર કર્યો કે ભાષા આધારિત રાજ્યો બનાવવાના નથી એવો અહેવાલ આપ્યો એને. એટલે શું થાય કે દક્ષિણ ભારતમાં સાઉથ સાઈડ, બરોબર, ઘણા લોકો છે એ અસંતુષ્ટ થાય અને બહુ બધો વિરોધ થાય છે. પછી આગળ બીજી સમિતિઓ આપણે કન્ટિન્યુ કરશું. તો આપણે આ ચેપ્ટર આગળ કન્ટિન્યુ રહેશે અને આજે લેક્ચરથી અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. અને જો મિત્રો તમે આ ચેનલ ઉપર નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો, લાઈક કરો અને મિત્રો સાથે શેર કરો, જેથી અહીંયા કંઈ પણ અપડેટ આવે તો એની માહિતી તમારા સુધી પહોંચી જાય. તો અહીંયા જે પણ ચાલશે એમાંથી 100% વેઇટેજ ઉપર સારું એવું માર્કનું બંધારણ પૂછાશે ને પૂછાશે જ તે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તમે એક વસ્તુ યાદ રાખો કે અહીંયા જે પણ લેક્ચર ચાલે છે, બરોબર, એ જોવો છો તમે લોકો, તો એની એક નોટબુક બનાવો. એ નોટબુક બનાવો જ્યારે એ ક્યારે કામમાં આવશે? જ્યારે તમે રિવિઝન કરવા બેસશો ને, સિલેબસ એકવાર કમ્પ્લીટ થઈ ગયો, રિવિઝન કરવા બેસશો ને, ત્યારે પછી એવું ના બને કે આ તો મારે રહી ગયું છે. તો એના માટે જ્યારે તમે એ બુક ખોલો, તમે જે નોટબુક બનાવી હોય, બરોબર, તો એ તમે જ્યારે ખોલશો ત્યારે તમને યાદ આવી જાય, રિવિઝન મારવામાં સરળતા રહે. અને સ્ટડી કર્યા પછી પ્રેક્ટિસ કરવી અને રિવિઝન કરવું એ બહુ મહત્વનું છે. બરોબર, તો બધા છેક સુધી બના રહેજો અને આનું આ ચેપ્ટર આપણે આગળ કન્ટિન્યુ કરશું. લેક્ચર 4 ટૂંક સમયમાં આવી જશે. જય હિન્દ, જય ભારત.